હાલો, એક માણસ એક દિવસ ઉપર સ્વર્ગમાં જઈને પ્રભુને કહે છે, નીચે કેટલા બધા દુઃખ છે, કોઈ સારા માણસને મોકલતા કેમ નથી? પ્રભુ કે તને એના માટે જ મોકલ્યો હતો. તમે જ બધા નીચે જઈને ભૂલી જાઓ, એમાં મારો શું વાંક? સ્ટીવ જોબ 13 વર્ષની ઉંમરે એક ચર્ચમાં જાય, ત્યાં એક મેગેઝિન પડ્યું હોય દક્ષિણ આફ્રિકાના કુપોષિત બાળકોની, એના ઉપર તસવીર હોય છે. એ મેગેઝિન લઈને પાદરી જોડે જાય અને કે ઇઝ ગોડ નોઝ ધીસ એવરીથિંગ? તો કેમ કે પ્રભુ કેમ કશું કરતો નથી? એટલે પાદરી તથાકથિત ગોળ ગોળ જવાબો આપે છે અને એમનાથી એમને સંતોષ નથી થતો. પણ એ દિવસે ચર્ચ છોડ્યું, ફરી ના ગયા. પ્રચુર માત્રામાં પૈસો કમાઈ દક્ષિણ આફ્રિકાના બાળકોને અઢળક રૂપિયા અને મદદો મોકલાવી હતી. એક કાજી કહેતા હતા, કુરાન કો ભલે ના માનો, કુરાન કી માનો. આપણે ગીતાની પૂજા એટલા માટે કરીએ છીએ કે ગીતામાં કીધું છે ને એ કરવું અઘરું છે, એ આપણને ખબર છે. ઓમ નમઃ શિવાય બોલીને છૂટી જવું છે આપણે સૌને. નથી છૂટાતું, પહેલા નક્કી કરી લેજો.